શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરી અને આજના સત્સંગની શરૂઆત કરીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના વિપ્રયોગના રહસ્ય વિશે સમજીશું. શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને શ્રુતિ રસો વૈસહ કહે છે. એ રસાત્મક છે. શૃંગાર રસનું સાક્ષાત સ્વરૂપ છે. શૃંગાર રસમાં બહુ નાયકત્વ અને પરકીયા ભાવનું પ્રાધાન્ય છે. પરકીયામાં રસની અધિકતા રસશાસ્ત્રો વર્ણવે છે. ભગવદીઓએ ભગવાન શ્રી કૃષ્ણની એવી લીલાઓનો અનુભવ કર્યો છે અને કીર્તનોમાં વર્ણન કર્યું છે. લીલાધામમાં તેમજ કૃષ્ણાવતાર સમયે ભૂતલ પર પણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે બહુનાયક બનીને રસરૂપ લીલાઓ કરી છે. અસંખ્ય ગોપીજનોને અલૌકિક સુખ આપ્યું છે. બીજું એ પણ છે કે ભૂતલ પર જે કંઈ છે તે મૂળ લીલાનું જ પ્રતિબિંબ છે. લૌકિકમાં જે પ્રેમ માર્ગ રસ માર્ગ દેખાય છે તેમાં આનંદની સાથે ઝઘડો, રીસામણા, મનામણા, ઈર્ષા વગેરે પણ હોય છે. એને લીધે વિચિત્ર પરિણામો પણ આવે છે. મૂળ લીલાધામમાં પણ આ બધું છે. અહીં જે જોઈએ છીએ એ એનું જ પ્રતિબિંબ છે. પણ મોટો ફરક એ છે કે ત્યાં આ ઝઘડા, ઈર્ષ્યા, શાપ વગેરે અલૌકિક સ્વરૂપ છે. આ લોકમાં એનું સ્વરૂપ લૌકિક બની જાય છે. ભગવાનના નિજધામ ગોલોકમાં ભગવાનના સ્વરૂપમાંથી શ્રી સ્વામિનીજી પ્રગટ થયા અને એમના સ્વરૂપમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ્યા. એમનામાંથી અસંખ્ય સખીજનો સાથે પ્રગટ્યા. આ બધા પ્રાગટ્ય પ્રકાર અલૌકિક જ. આ રીતે ત્યાં પ્રભુની લીલા વિસ્તરતી રહી. ભગવાનના અસંખ્ય સખીજનો પ્રગટ્યા. આ બધો પ્રાગટ્ય પ્રકાર પણ અલૌકિક જ. આ રીતે ત્યાં પ્રભુની લીલા વિસ્તરતી રહી. ભગવાન અસંખ્ય સખીજનો સાથે નિત્ય નિરંતર વિહાર લીલા કરીને એમને પોતાના આનંદનું પ્રદાન કરતા જ રહે છે. પરંતુ એ બધું એકધારું ન બની જાય. નવીનતા પ્રગટતી રહે. એક આજે રસ કૌતુકી પ્રભુ કોઈ વાર વિયોગ અને વિરહ, ઈર્ષાજનિત રસભર્યા રૂષણા અને અલૌકિક ઝઘડા પણ કરાવે છે. એ બધી પણ એમની જ લીલા છે. બન્યું એવું કે એકવાર સખી લલિતાને પ્રિયતમના મિલનની આરતી પ્રકટ થઈ. એમણે વિનંતી કરી, પ્રાણેશ, આપ મારી નિકુંજમાં પધારીને ત્યાં જ નિત્ય પ્રતિ બિરાજો. શ્રી ઠાકોરજીએ હા કહી. બીજી કોઈ સખી દ્વારા આ વાત શ્રી ચંદ્રાવલીજીને જાણવામાં આવી. ત્યારે એમણે ઘણી ચતુરાઈપૂર્વક શ્રી કૃષ્ણને એવા વશ કરી લીધા કે એમની કુંજમાં પ્રભુ લાંબો સમય રોકાઈ રહ્યા. એમણે પ્રભુને લલિતાજીને ત્યાં પધારવા દીધા જ નહીં. ત્યારે લલિતાજી વિરહ વેદનાનો અનુભવ કરતા રહ્યા. 6 માસ જેવો લાંબો સમય વીતી ગયો. આવી વાત લલિતાજી શ્રી સ્વામિનીજીને તો કેમ જણાવી શકે, પરંતુ છેવટે જણાવવી પડી. તે વખતે શ્રી સ્વામિનીજી પોતે લાગણીવશ બની ગયા. પોતે શ્રી ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું, ચંદ્રાવલીજીએ આવું કર્યું. હવે ભૂતલ પર પ્રગટીને એટલા સમય માટે એમને આપનો વિયોગ થજો. વળી એટલો સમય તમારે લલિતા સખીને આધીન થઈને રહેવું પડશે. શ્રી ઠાકોરજી મૌન બનીને બધું સાંભળી રહ્યા. આ વાત કોઈએ શ્રી ચંદ્રાવલીજીને કહી. એમને પણ ઘણું દુઃખ થયું. પોતે પરકીયાના યુથાધિપતિ છે. લલિતા આદિ સખીઓ તો પછી પ્રગટ થઈ છે. એ લલિતા આ રીતે સ્વામિનીજી પાસે પોતાને શાપ દેવડાવે તે કેવું કહેવાય? ચંદ્રાવલીજીના મુખમાંથી પણ શાપિત વચન નીકળી ગયું. લલિતાએ આવું કર્યું તો એ પણ ભૂતલ પર જન્મ લઈને અમુક સમયે અપરાધવશાત અકાલ મૃત્યુ પામશે અને
પ્રેતયોની પ્રાપ્ત કરશે. એમાંથી કોઈ એને બચાવી શકશે નહીં. સ્વયં ભગવાનથી પણ તે પ્રેતયોની નિવૃત્ત નહીં થાય. કોઈક સખીએ આ વાત લલિતાજીને કહી. ત્યારે એ અતિ કંપાયમાન થયા. દોડીને શ્રી સ્વામિનીજી પાસે આવ્યા. બધી વાત કહી. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે આ તો મોટો અનર્થ થયો, હવે શું કરીશું? શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી લલિતા આદિ સખીજનોને સાથ લઈને ચંદ્રાવલીની નિકુંજમાં પધાર્યા. યુગલ સ્વરૂપને જોતા જ પોતે ઠાડા થઈ ગયા. ઘણો આદર સત્કાર કર્યો. સુંદર આસન પર પધરાવ્યા. પરમ પ્રીતિથી ઉત્તમ સામગ્રીઓ આરોગાવી. પાનના બીડા અંગીકાર કરાવ્યા. પછી ચંદ્રાવલીજી હાથ જોડીને સામે ઊભા રહ્યા. ત્યારે સ્વામિનીજીએ તેમના હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા અને પ્રેમથી કહેવા લાગ્યા, ચંદ્રાવલીજી, તમે મોટા છો, સમજુ છો. આપણી વચ્ચે કોઈ જુદાઈ ન હોવી જોઈએ. આ મારી સખી લલિતા તે તમારા જ છે ને? આપને મુખે એને શાપ અપાઈ ગયો તે દુઃખદ છે. હવે એમાંથી નિવૃત્ત થવાનો કોઈ માર્ગ આપ જ બતાવો. મારી આ નમ્ર માંગણીનો સ્વીકાર કરો. પોતાને ઘેર પધારેલા પોતાના સ્વામિનીજીના વચનનું ઉલ્લંઘન તો કેમ થાય? લલિતા પણ સામે ચાલીને પોતાની પાસે આવેલ છે. ચંદ્રાવલી કરુણાથી આર્દ્ર બન્યા અને બોલ્યા, ભલે, હું જ એને એ પ્રેતયોનીમાંથી ઉદ્ધારીશ. આ સાંભળતા લલિતાજી પણ ઉપકારવશ બની ગદગદ થતા ચંદ્રાવલીજીના ચરણમાં પડ્યા. પોતાના અપરાધની ક્ષમા માંગી. આ બધું વિચારતા એ ભૂલવા જેવું નથી કે લીલાધામનો આખો એ શાપ પ્રસંગ તેમજ ભૂતલ પરનો શ્રી ગુસાઈજીનો કૃષ્ણદાસ સાથેનો આ પ્રસંગ, આ બધું જ પ્રભુની લીલારૂપ છે, કેવળ અલૌકિક છે. શ્રી ઠાકોરજી કહે છે કે જે કંઈ બન્યું તે મારી ઈચ્છાથી જ બન્યું છે. આગળ ભૂતલ ઉપર લીલા પ્રગટ કરવી છે, તે માટે જ આ લીલા રચી છે. કળિયુગમાં દૈવી જીવોને ઉદ્ધારવા માટે સામગ્રી લીલા પરિકર સહિત હું ભૂતલ પર પ્રગટ થઈશ. ત્યારે આ બધું બનશે, પરંતુ છેવટે તો સારું જ થશે. તમે કોઈ ચિંતા ન કરશો. શ્રી ગુસાઈજી પોતે તો આ બધું જાણે જ છે. પરાસોલીમાં બિરાજીને આ બધું વિચારી રહ્યા છે. આપના ચિત્તમાં કૃષ્ણદાસ પ્રત્યે પણ કોઈ અભાવ કે દ્વેષ નથી. ભગવદ ઈચ્છા માનીને વિરહ કરી રહ્યા છે. તો વૈષ્ણવો, ભૂતલ પર શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય તેમજ શ્રી ગુસાઈજી અને કૃષ્ણદાસના પ્રસંગો હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. આજનો આ અલૌકિક સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.